આ કોંગ્રેસ એની પોતાની કબર ખોદી રહી છે. આવનારા દિવસોમાં હજી કોંગ્રેસને 30 વર્ષ ગુજરાતની રાહ જોવી પડી. ભાઈઓ બહેનો ખબર રાખજો, કોંગ્રેસ આમ કર્યું છે એટલે આ લેખો તો તમારો પોતાનો રાખો. એ ઉસીનો લીધેલો છે. એ મોટા સાહેબથી ફેંકતા હતા, હવે આ છેલ્લે એકબીજાના એક ગોળા ફેંક મશીન ચાલુ કરી છે. જે પોતાનો વિડીયો મૂક્યો છે એના અંદરની જે કોમેન્ટો એ કદાચ વાંચશે અથવા ભાજપના જે કહેવાતા નેતાઓ પણ વાંચશે તો એમને શરમ આવશે કે આ દેશનો યુવા શું વિચારી રહ્યો. દેશના યુવાને જે પ્રશ્ન પૂછવાનો છે, દેશનું અપમાન કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એ પણ જાણવું જરૂરી છે. આજે બે વસ્તુ, બે મુદ્દા હું આપના સામે મૂકું છું. આપ પણ જોજો. નંબર 102 છે. કેટલો? 102 નંબર ઉપર આપણે આપણું સ્વાસ્થ્ય લઈને ચાલીએ છીએ, છતાંય મારો દેશ મહાન પ્રગતિની રાહ ઉપર છે. ભાજપ કોંગ્રેસ એમનો વિષય, પરંતુ યુથને જ્યારે ગેરમાર્ગે દોરવાનો હોય એટલે આવા બધા નેતાઓ નીકળી પડે છે. કારણ કે સત્તા હવે જેમ ના કરે. વિચારો મિત્રો, જે 16 કંપનીઓના સીઈઓ જે બેઠા છે એમાં સુંદર પિચાઈથી માંડી સેમ અલ્ટિમેટ્સ જેવા ત્યાં હાજર હોય અને એમાં આપણા આવા ત્રણ કંપનીઓના નબીરા ટેબલ રોકીને બેઠા છે. આપણે એક યુવાનો અને નાગરિકો એક જાતના બહેરા મૂંગા બની ગયા છે, એમના હાથનો રમકડા બની ગયા છે. આ કોણ હતા? આ જ ભાજપવાળા જે પોતાને આ અટલ બિહારી વાજપેયી જે બળદગાડામાં લઈ અને સંસદ પહોંચાતા બળદગાડોની આ જંતર મંતર ઉપર વિરોધ કરતા હતા અને એમ કહેતા હતા કે આ દેશને કોમ્પ્યુટરની જરૂર નથી. સાચું કહેતા હતા એ દિવસે.